તો રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતોમાં નારાજગી। ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલનું નિવેદન સામે આવ્યું છે। પ્રતિ વીઘે 18,000 થી 28,000 જેટલું ખેડૂતોને ખર્ચ થાય છે। સરકારનું પેકેજ કયા ગણિતના આધારે જાહેર થયું છે તે સમજાતું નથી, આવું નિવેદન સામે આવ્યું છે। સહાયની રકમ ખેતરમાંથી નુકસાનને બહાર કાઢવાના ખર્ચથી પણ ઓછી છે। તો પેકેજને કયા ગણિતના આધારે જાહેર થયું છે તે સમજાતું નથી। સહાયની ખેતરમાંથી નુકસાનને બહાર કાઢવાના ખર્ચથી પણ ઓછી છે। તો એક બાદ એક જે નિવેદન સામે આવી રહ્યા છે તેમાં રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતોમાં નારાજગી। ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલનું આવું નિવેદન સામે આવ્યું છે કે પ્રતિ વીઘે 18,000 થી 28,000 જેટલો ખેડૂતોને ખર્ચ થાય છે। સરકારનું પેકેજને કયા ગણિતના આધારે જાહેર થયું છે તે સમજાતું નથી, આવું નિવેદન સામે આવ્યું છે। સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે નથી સમજાતું। 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય। જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી। એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એનો અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે। અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે તો ખેડૂતનો અવાજ બનશે। સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી। જ્યારે એમને આ નક્કી કર્યું છે પેકેજ ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે તો એ સર્વેની અંદર 100% નુકસાન ધારક ખેડૂતો કેટલા છે, 80% કેટલા છે, 50% કેટલા છે, 30%ની આજુબાજુવાળા ખેડૂતો કેટલા છે, તો એના આધાર પર આપણે પણ કંઈક ખેડૂતોને સમજાવી શકીએ અથવા એ કંઈ લિસ્ટ હોય તો એના આધાર પર સમાજના શ્રેષ્ઠીઓ પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે। એટલે સરકારે એની જોડે જે કંઈ પણ સર્વેનો આધાર આવ્યો છે એને જાહેરમાં મૂકવો જોઈએ। જેને 100% નુકસાન થયું છે એના માટે તો એના ઘાસનો ચારો પણ ના આવે એટલું આ પેકેજ છે। એટલે આને કેવી રીતે આવકારવું એ પણ એક મોટો સવાલ છે।